ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માટે અને સ્કિન કેર કરવા માટે કાચું દૂધ સૌથી બેસ્ટ છે. પ્રદૂષણ અને તડકાના કારણે સ્કિન ડલ થઈ ગઈ હોય તો તેના પર કાચું દૂધ લગાડવું જોઈએ. કાચું દૂધ ચહેરા પર લગાડીને મસાજ કરવાથી ડેડ સ્કેન સેલ્સથી છુટકારો મળે છે અને ચહેરા પર ગ્લો આવે છે. 2. દરરોજ આહારમાં હળદરનો ઉપયોગ કરવાથી તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. તેમજ શરીરમાં જમા રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે. 3. નાના બાળકો માટે ચણાની દાળ ખૂબ જ ફાયદાકારક છે. ચણાની દાળમાં ભરપૂર માત્રામાં ફાઇબર અને પ્રોટીન જોવા મળે છે. ફાઇબર પાચન સુધારે છે. તે પેટમાં દુખાવો અને કબજિયાત જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે. ચણાની દાળ બાળકોના શરીરને સ્વસ્થ રાખવા ઉપરાંત એનર્જી પણ પ્રદાન કરે છે. ચણાની દાળનું સેવન કરવાથી હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ મળે છે. 4. વિટામિન એ ગાજરમાં જોવા મળતું એક તત્વ છે જે તમારી સ્કેલ્પને હેલ્થી રાખવામાં અને ખરતા વાળ સામે લડવામાં મદદ કરી શકે છે. વાળ ખરતા અટકાવવા માટે તમે ગાજરનું સેવન કરી શકો છો. 5. ખંજવાળની સમસ્યામાં લીમડાના પાનને શરીર પર લગાવી શકાય છે અથવા તેના તેલનો ઉપયોગ કરી શકો છો. લીમડાના એન્ટીબેક્ટેરિયલ ગુણો ખંજવાળ ઘટાડે છે. 6. અંજીર આંતરડાની ગતિને નિયંત્રિત કરવામાં અને કબજિયાતને રોકવામાં મદદ કરી શકે છે. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર બંને હોય છે, જે સ્ટૂલને નરમ કરવામાં અને પાચનને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. 7. ખજૂર ફાઇબરથી ભરપૂર હોય છે, જે મળત્યાગને સરળ બનાવીને નિયમિત આંતરડાની ગતિને પ્રોત્સાહન આપે છે, આમ તમારું પાચન સુધારે છે. ખજૂરમાં સોટોલ પણ હોય છે, જે કુદરતી ખાંડનો આલ્કોહોલ છે, જેનું સેવન કબજિયાતને ઓછું કરવામાં મદદ કરી શકે છે. 8. ચા અને કોફીનું સેવન ભોજન સાથે ક્યારેય ન કરો. આમ કરવાથી ખોરાકનું શોષણ ઓછું થઈ જાય છે અને શરીરને નુકસાન થઈ શકે છે. નાસ્તો, લંચ અને ડિનર કરતી વખતે ચા અને કોફી પીવાથી પોષક તત્વો ઘટી જાય છે, જેના કારણે શરીરને ખોરાકમાંથી પોષક મૂલ્ય નથી મળી શકતું. 9. જો તમારી ત્વચા શુષ્ક છે, તો તમારે દહીં અને લોટ સિવાય ફેસ પેકમાં બદામના તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ તમારી ત્વચાને પોષણ આપવામાં મદદ કરશે. 10. દાંતનો સડો દૂર કરવા માટે મીઠું અને પાણીથી કોગળા કરવું જોઈએ. આયુર્વેદ નિષ્ણાતોના મતે સડો દૂર કરવામાં મીઠાના પાણીનો ગાર્ગલ ખૂબ જ મદરૂપ માનવામાં આવે છે. રાત્રે સૂતા પહેલા મીઠાના પાણીથી ગાર્ગલ કરવાથી દાંતનો સડો ઓછો થઈ શકે છે. 11. કોળામાં ઠંડકની અસર હોય છે, તેથી ઉનાળામાં આ શાકભાજીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. કોળું ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે અને સ્થૂળતા વધતી નથી. કોળામાં રહેલા કેન્સર વિરોધી ગુણો કેન્સર સામે રક્ષણ આપે છે. કોળું ખાવાથી બાળકોના પેટના કીડા દૂર થાય છે. કોળું ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે. 12. જો તમને લાંબા સમયથી થતા દુખાવા, સાંધાના દુખાવા અને સ્નાયુઓના દુખાવાથી રાહત નથી મળી રહી તો શાલપરણી ખૂબ મદદરૂપ થઈ શકે છે. તેના પાવડરનો ઉકાળો બનાવીને સેવન કરવાથી ગમે તેવો જૂનો દુખાવો પણ દૂર થાય છે. આ સિવાય કબજિયાત અને પાઇલ્સ જેવી સમસ્યામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.